નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર, વોકેશનલ ટ્રેનર, ડિસ્ટ્રિક્ટ વડોદરા, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર વિષયના ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજે હું તમને વિડીયોની અંદર જે આપણે પંખા જે છે ફેન વિશેનું જે આપણે પ્રેક્ટિકલ કાર્ય કઈ રીતે વિદ્યાર્થીઓને શીખવાડવામાં જે આવે છે એના વિશેની એના જે કોમ્પોનન્ટ્સ વિશે અને એની પ્રોસેસ વિશે હું તમને માહિતી આપીશ. ઓકે, તો પ્રેક્ટિકલ કાર્ય કરતા પહેલા આપણે એનું તો પહેલા કે આપણું પ્રેક્ટિકલ શું છે કે પંખાની કાર્યપ્રણાલી, પંખો કઈ રીતે કામ કરે છે, એની જે સિસ્ટમ કઈ રીતની હોય છે એને આપણે પ્રેક્ટિકલી આપણે જોવાનો જે છે. એનો આપણે એક સમય હોય છે કે આપણે અંદાજ કરો કે 40 મિનિટની અંદર આપણે બનાવી શકીએ છીએ. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર વિશેનો આપણો કન્ટેન્ટ આવે છે. આપણે લક્ષ્ય એ છે કે વિદ્યાર્થીઓને પંખાની કાર્યપ્રણાલી કે જે પંખો કઈ રીતે કામ કરે છે, એની અંદર કઈ રીતની કંઈક પ્રોસેસ આવે છે, કંઈક પ્રોબ્લેમ આવે છે, તેના વિશે આપણે એના ઘટકો, એની અંદર જે કયા કયા ઘટકો વપરાય છે અને એ કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે માહિતી આપણે શીખવાડવાનો પ્રયાસ કરીશું. એનો પરિચય. પંખો એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. બરાબર, ઇલેક્ટ્રોનિક આપણે ઘણા બધા કોમ્પોનન્ટ છે, ટીવી છે, ટ્યુબ છે, બલ્બ છે. આપણે પંખો જે પંખો અત્યારે જે ઉનાળાની જે અત્યારે સૌથી સારો આપણને ઉનાળા પંખો ના હોય તો કેવી કન્ડિશન થાય. બરાબર, કે જે હવા વેગ જે પંખો જે હવા વધારે છે અને આપણને ગરમમાંથી થોડી હવા ઠંડી આવે અને એવો આપણો પ્રયાસ કરે છે. ઘણા બધા પ્રકારના પંખા આવે છે કે જે પેડેસ્ટલ ફેન છે, ઉપર દિવાલવાળો પંખો છે, સીલિંગ ફેન છે, પછી આપણે મુવમેન્ટવાળા એના જે ટેબલ ફેન છે, એસી બી આપણે કે પંખાનો જ ભાગ છે એની અંદર. બરાબર, અલગ અલગ આપણે પંખા વિશે આપણે માહિતી લઈશું આગળ. બરાબર, પંખાના ઘટકો વિશે વાત કરીએ તો પંખાના ઘટકો એક સિમ્પલ પંખો એક સિમ્પલ મશીન છે. બરાબર ને, એના નીચેના અલગ અલગ ઘટકો છે. બરાબર, જે પંખો જે છે એક મોટર છે. બરાબર, એની અંદર એક મોટર આવેલું છે, એ મુખ્ય ભાગ છે. બરાબર, જે પંખાની બ્લેડની ગતિને વેગ આપે છે. બરાબર, હવે એસી અત્યારે જે ઓલ્ટરનેટિવ કરંટ જે આપણા ઘરની અંદર ઓલ્ટરનેટિવ કરંટ આવે છે. બરાબર, જે 230 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી સાથે. બરાબર, જે સામાન્ય રીતે પંખામાં જોવા મળે છે. બરાબર, પછી બ્લેડ્સ, પંખાની બ્લેડ્સ, જે પંખો જે ફરે છે એની બ્લેડ્સથી એને લીધે મુવમેન્ટ, જે હવા, બરાબર, હવાને ચલાવવા માટે સક્રિય બને છે. બરાબર, જે પંખાની બ્લેડ સામાન્ય રીતે મેટલ અથવા પ્લાસ્ટિકની બનેલી હોય છે. જે ટેબલ ફેન હોય છે એમાં લગભગ પ્લાસ્ટિક હોય છે ને મેટલ હોય છે ને એલ્યુમિનિયમ પણ ઘણી જાતની આપણે બ્લેડની અંદર વપરાય છે. બરાબર, પંખાના બ્લેડ્સનો ખૂણો અને ગતિ પંખાના હવાની પંપી આપવા માટે, પંખાને જે બ્લેડ છે એ આપણે હવાની ગતિ આપવા માટે ઉપયોગમાં થાય છે. બરાબર, કેપેસિટર જે પંખા માટે મોટરમાં જોડેલ એક અત્યંત મહત્વનો ભાગ છે. જે મોટરની કાર્યક્ષમતા, એની જે કેપેસિટી, જે આરામ કરવા માટે પંખાને જરૂર પડે છે. આપણે કેપેસિટર લાગેલું છે 1.5 થી 2.5 માઇક્રોફેરાડનું વપરાય છે. અન્ય ઘટકોની વાત કરીએ, સ્વિચ, તો દરેક આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે એને ચાલુ બંધ કરવા માટે વપરાય છે. અને ઘણા પંખાઓની અંદર એની ગતિ, બરાબર, જે આપણે જે દિવાલ પર હોય છે એને દોરીથી ખેંચીએ આપણે ગોળ ફરાવવા માટે બી એ એક જાતની સ્વિચ જ હોય છે. એને આપણે એની ગતિ બી વધારી શકીએ, ચાલુ બંધ બી કરી શકીએ છીએ. બરાબર, વાયરિંગ, બરાબર, જે પંખાનું વાયરિંગ મોટર અને સ્વિચ સાથે કનેક્શન માટે વાયરો અને કેબલો વપરાય છે. પછી પાવર સોર્સ, બરાબર, કોઈ બી વસ્તુ ચાલુ બંધ કરવા માટે એનો પાવર સપ્લાય જોઈએ તો. બરાબર, 230 થી 220 આપણે જે પાવર સપ્લાય સામાન્ય આપણે વપરાય છે. પંખાનો પ્રયોગ કરતા પહેલા, બરાબર, પંખાનો પ્રયોગ માટે જરૂરી સામગ્રી. બરાબર, એક પંખો, સીલિંગ ફેન કાં તો ટેબલ ફેન તમે કોઈ બી લઈ શકો છો. બરાબર, પાવર કેબલ, બરાબર, પાવર સપ્લાય માટે એનો કેબલ જોઈશે. પછી સ્વિચ ચાલુ બંધ કરવા માટે, મલ્ટીમીટર કે એનું આપણે જે એનું રેટિંગ ચેક કરવા માટે કે કેટલો સપ્લાય આવે છે, કઈ રીતનું છે. બરાબર, પાવર સોર્સ, બરાબર, પાવર સોર્સ આપણે આપવાનો હોય છે. પછી સ્ક્રૂ ડ્રાઈવર ખોલવા માટે, ફિટ કરવા માટે એને આપણે વાપરવામાં આવે છે. કેપેસિટર, બરાબર, એ જરૂરિયાત પ્રમાણે જેની રેન્જ છે એ અલગ અલગ આપણે આ પ્રેક્ટિકલની અંદર આપણે જોઈશું. પ્રયોગનો ઉદ્દેશ્ય, બરાબર, પંખાની મોટર અને બ્લેડના કારણે પંખાની મોટર કઈ રીતે કામ કરે છે અને બ્લેડ્સ કઈ રીતે કામ કરે છે આપણે આ પ્રયોગની અંદર આપણે પ્રેક્ટિકલમાં આપણે જોઈશું. પંખાની મોટર અને સ્વિચ સાથે જોડાણ કઈ રીતે ચકાસવું, મોટર અને સ્વિચનું કનેક્શન બરાબર છે કે નહીં, કેમ કે ઘણીવાર ઉલટું સુલટું કનેક્શન રોંગ સાઈડ બી ફરી શકે છે ઘણીવાર પંખા, અને પંખા ઘણીવાર એની ગતિ ઓછી થઈ જાય છે. એમાં ઘણું બધું કારણ હોઈ શકે છે કે કદાચ કેપેસિટરની રેન્જ ઘટી ગઈ છે,
કાં તો કંઈ સપ્લાયમાં કંઈ ભૂલ છે, એ રીતે ઘણી જાતના પ્રશ્નો આવતા હોય છે. વિવિધ ઘટકોનો કરે બરાબર, અલગ અલગ એના પંખાના ઘટકો જે છે બરાબર, એનું આપણે કાર્ય જોઈશું કે કઈ રીતે કામ કરે છે. કઈ વસ્તુ કદાચ કદાચ બ્લેડ કદાચ પંખામાં જોયું કે જે નોર્મલી હોય છે તે નોર્મલ બેન્ડ જેવી હોય છે, જે એક જેવી બેન્ડ હોય 3 બી સેવી હોય, એટલે એના પ્રમાણે એનું અલગ અલગ દરેકનું કાર્ય છે કે ભાઈ આ વસ્તુ આ રીતે જ કામ કરે છે બરાબર. પછી આનું કે પંખાને પ્રોપર આપણે એને ઓપન કર્યો, ફિટ કરીને પકડી પ્રોપર જોઈશું કે આ વસ્તુ કઈ રીતે કામ કરે છે, અને બંધ કરીને એને ચાલુ બંધ કરવા માટે બરાબર એનું મેથડો પ્રમાણે એનું કામ જોઈશું બરાબર. પ્રયોગની પ્રક્રિયા પ્રેક્ટિકલ કઈ રીતે આપણે કરીશું બરાબર. એનું સ્ટેપ 1 પંખાના ઘટકોનું નિરીક્ષણ. અલગ અલગ આપણે ઘટકો જોયા, એનું કેપેસિટર છે, મોટર છે, બ્લેડ છે બરાબર, મલ્ટીમીટર આપણે વપરાય છે બરાબર. જે બી વસ્તુ છે એ બધું અલગ અલગ એના ઘટકોનું નિરીક્ષણ કરશું બરાબર. પછી પકડવી અને જોડાણ કરવું બરાબર. સ્ટેપ 2 ની અંદર આ બધી વસ્તુ છૂટી છે તેને કઈ રીતે જોડવું અને એને કઈ રીતે પકડી રાખે, આપણે એની સેફટી આપણે બી જોવાની હોય બધી રીતનું. પછી જો પાવર સ્ટેપ, પાવર સોર્સને કનેક્ટ કરવું, સપ્લાય આપવાનું આપણે બધું એકવાર ચેક કરી લેવાનું કઈ રીતે શું છે, એનું કનેક્શન બરાબર છે બરાબર, એ મલ્ટીમીટરથી આપણે ચેક કરી લેવાનું બરાબર. પંખાની કાર્યપ્રણાલી, પંખો બરાબર ફરે છે કે નહીં, એની ગતિ બરાબર છે કે નહીં, ક્લોકવાઇઝ ફરે છે કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, એ બધું આપણે ચેક કર્યા બાદ જ ચાલુ કરીશું. 5 મલ્ટીમીટરનો ઉપયોગ મેં પહેલાં કહ્યું જે રીતે કે જેમાં એનું રેટિંગ કેટલો આવે છે બરાબર, અત્યારે સપ્લાય બરાબર આવે છે કે નહીં, એની રેન્જ બરાબર છે કે નહીં, બધું આપણે એનાથી ચેક કરી શકીશું બરાબર. એના સિવાય મેન્ટેનન્સ, આપણે પંખાની અંદર ખાસ ખામી આપણે જોઈએ કે જેમાં બેરિંગમાંથી ઘણીવાર અવાજ આવતો હોય છે, એના બધું ઘણા બધી પ્રોબ્લેમ હોય છે, ગતિ ઘટી જાય છે, આવું તો બહુ બધા પ્રોબ્લેમ આવે છે, એ પ્રોપર આપણે અહીંયા આપણે જોઈશું બરાબર. પ્રયોગના પરિણામ બરાબર, કંઈ બી આપણે કાર્ય કરીએ એનું આપણે રિઝલ્ટ ચેક કરવું જોઈએ કે એને આપણે ખરેખર કામ બરાબર થયું છે કે શું કંઈ ખામી રહી જાય છે બરાબર. પંખાની ગતિ અને કાર્યપ્રણાલી સ્પષ્ટ કરો બરાબર, કે જે આપણે એની અલગ રેન્જ છે બરાબર, આપણે જે કેપેસિટર જે વાપર્યું છે કે એના પ્રમાણે એની રેન્જમાં બરાબર પંખો ગતિથી ફરે છે કે નહીં ફરતો, ભાઈ એની કાર્યપ્રણાલી જે પ્રોપર આપણે કીધું કે જે ક્લોકવાઇઝ ફરવો જોઈએ એ બરાબર ફરે છે કે નહીં, એ બી આપણે ચેક કરીશું. પંખા અને સ્વિચ, કેપેસિટર, મોટર વચ્ચેનો સંબંધ સમજશું બરાબર, કે જે કેપેસિટર મેં કીધું કે ભાઈ 1.5 થી 2.5 માઇક્રોફેરાડનું હોવું જોઈએ, એના પ્રમાણે એનું કઈ રીતનું કામ કરે છે બરાબર. સ્વિચ મેં કીધું પહેલાં કે સ્વિચની અંદર કે ચાલુ બંધ કરવા માટે વપરાય છે. ઘણા જે આપણે સીલિંગ દિવાલવાળા જે પંખા હોય છે એમાં આપણે ગોળ ફેરવીએ, દોરી છે આપણે ગોળ ફરે છે, એ બી એક જાતની સ્વિચ જ છે બરાબર. કે મોટર વચ્ચેનું મોટર જે એની જે રેન્જ છે એના પ્રમાણે જે સ્વિચ ચાલુ કરીએ તો કઈ રીતે અવાજ આવે છે એ બધું આપણે આના પરિણામ આપણે ચેક કરીશું બરાબર. પંખાના પાવર અને સ્વિચ કનેક્શનના પરીક્ષણો કરવા, પંખા યોગ્ય રીતે કાર્ય કરી શકીએ બરાબર. બધું આપણે જોયા બાદ આપણે જોઈશું કે કઈ રીતનું જે આપણે ચાહીએ છીએ કે જે પરફેક્ટ પંખો કઈ રીતે કામ કરે છે, ત્યાં પ્રેક્ટિકલની અંદર આપણે એનું કનેક્શન દૂર કરીને બી જોઈ શકીએ. પછી આપણે ચેક કરીએ કે પંખો પહેલાં કેવું હતું, ઘણી વાર એવું બી એનું અંદર વાયરિંગ બી બદલવું પડે, બધું આર્મેચરનું બધું ઘણું બધું કામ આપણે કરી શકીએ છીએ. પણ આ તો પ્રેક્ટિકલી આ રીતે આપણે અમુક પોઈન્ટ આપણે ચેક કરવાના કે અત્યારે આપણે બરાબર આની રીતે આપણે રિઝલ્ટ અલગ અલગ આપણે આવે છે બરાબર. પછી એના પર એનાલિસિસ, કંઈ બી આપણે કામ કર્યું એના વિશે વિચારવું છે કે ભાઈ કામ કર્યું બરાબર થયું છે કે નહીં, એ બધા પોઈન્ટ વાઇઝ જોઈશું આપણે. પંખાના વિવિધ ઘટકો કે મોટર બરાબર, વિવિધ ઘટકો કેપેસિટર, મોટર પવનના પ્રવાહને નિયંત્રણ કરવા માટે મહત્વપૂર્ણ છે બરાબર. જે દરેક પાર્ટ એ પોતપોતાનું અલગ કાર્ય કરતું હોય છે એ આપણે પ્રેક્ટિકલમાં આપણે જોવાનું છે. પંખાના વાયરિંગ અને કનેક્શન યોગ્ય રીતે કાર્ય કરે છે, પંખો યોગ્ય રીતે કાર્ય કરે છે બરાબર, એનું કનેક્શન બરાબર છે, એનું વાયરિંગ બરાબર, વાયરિંગ કઈ રીતે બધી બરાબર છે કે નહીં એ આપણે બધું છેલ્લે બી એનાલિસિસ કરીશું. જો પંખો ના ચાલે તો ઉપયોગ કરેલા પાવર સોર્સ, કેબલ અને સ્વિચને તપાસો બરાબર. આપણે કંઈક કામ કર્યું છે એમાં કંઈક ભૂલ લાગે છે તો પછી બદલવું જોઈએ કે ભાઈ ચાલો કદાચ કેપેસિટરમાં ભૂલ છે કે ભાઈ સ્વિચમાં કંઈ મિસ્ટેક આવી છે કે બ્લેડો કદાચ બેન્ડ થઈ ગઈ વધારે પડતી, જે એનું જે આપણે લેવલિંગ જે છે એ પરફેક્ટ છે કે નહીં એ આપણે પૂરેપૂરું એને તપાસવું પડે, તો આપણને ખબર પડે કે આ વસ્તુ જે આપણે કામ કર્યું છે બરાબર છે કે નહીં બરાબર. તો આજે મેં તમને જે ફેન વિશેની માહિતી આપી કે એનું આપણે કયા કયા ઘટકો આવે છે અને એની આપણે કઈ રીતનું પ્રેક્ટિકલ કરી શકીએ છીએ, સીલિંગ ફેન કઈ રીતે કામ કરી શકે છે, વોલવાળો ફેન, ટેબલ, ઘણી જાતના આવે, આપણે એને પ્રોપર છૂટો પાડીને એના દરેક પાર્ટ જોઈને ફરી એનું આપણે કામ પ્રેક્ટિકલ વાઇઝ આપણે કરીએ ત્યાં આપણને આ વિડીયોમાં તમને ઘણું બધું માહિતી મળી હશે અને તમને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા છો. થેન્ક યુ.